ધર્મેશભાઈ વડેલ ઉભા રહો ને એક મિનિટ. One more. 1 minute. 1 minute. સર આ બાજુ એમને ફોટા નથી પડાવવા. વિડીયોમાં એમને શરમ આવે છે મારા બાબુ. આવા તો અમારે થોડી મજા કરવા. ભાઈ ફિલ્મ ના ઉતારીશ દોસ્ત. આ લોકોએ બહુ ઉતારી છે. આવો કાઉન્ટર ઉપર જજો. Now
મિનિટ લેટ છે, તો આપણે ભૂલકાઓના ગરબા આપણે શરૂ કરી દઈશું અને જે બાળકોએ નાસ્તો લેવાનો બાકી હોય એ પાછળથી જોડાઈ શકે છે. તો આ સાથે આપણે જાઓ. સૌ વડીલોને અમારી રિક્વેસ્ટ છે કે થોડી જગ્યા પર ઊભા માટે
નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં ફૂલ કુંવર નાનો રે એડી દડો કાનાના હાથમાં
આપણે હવે 10 મિનિટમાં આગળનો પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છે. તો છેલ્લી 10 મિનિટ છે આપણા ભૂલકાઓને. તો અમે સ્પેશિયલી ટીમલી માટેની રિક્વેસ્ટ આવી છે. તો ટીમલી છેલ્લી વગાડી અને પછી આપણે એને બંધ કરીશું અને પછી આગળના પ્રોગ્રામનું શરૂઆત કરીશું.
આજે શરદ પૂનમનો ઉત્સવ છે અને ચાંદો સોળે કળાએ ખીલ્યો છે ત્યારે આપણા નાના નાના ભૂલકાઓએ ખૂબ જ સરસ એ મહેન્દ્રભાઈ પરફોર્મન્સ આપ્યું છે એ બદલ હું સર્વે બાળકોનું અભિવાદન કરું છું અને એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. હું અમારા હોદ્દેદારો શ્રીને વિનંતી કરીશ કે ત્યાં આજના મુખ્ય ટ્રસ્ટી તેમજ તેમના પ્રતિનિધિ શ્રી જીવેશભાઈ, સહયોગી ટ્રસ્ટી વિદિતભાઈ તેમજ ઇનામ વિતરણના ટ્રસ્ટી અને મહિલા મંડળના પ્રમુખને મંચ ઉપર આવવા આમંત્રિત કરે. જીવેશભાઈ, વિદિતભાઈ અને આજના કન્વીનર શ્રી જીગરભાઈને પણ મંચ ઉપર આવવા વિનંતી કરીશ. સ્થાન ગ્રહણ કરો. નવા સહયોગી ટ્રસ્ટી શ્રી જગદીશભાઈને પણ હું આમંત્રિત કરીશ કે મંચ ઉપર બિરાજમાન થાય. આપ સર્વે આપણું સ્થાન ગ્રહણ કરે. વિદિતભાઈ હાજર હોય તો મંચ ઉપર હાજર થાય. હવે કાર્યક્રમને રૂપરેખા પ્રમાણે આપણે આગળ વધીશું. હું પ્રમુખ શ્રી ધનમેશભાઈ શાહને વિનંતી કરીશ કે આજના આ પ્રથમ શરદોત્સવ કાર્યક્રમના અનુસંધાનમાં 2 શબ્દ બોલી ઉદ્બોધન કરે. શ્રી કોટિયર્ક દેવ કી જય. શ્રી જનોડેકડા વિસાગડા હેતા બંધુ સમાજ અમદાવાદ શ્રીમતી કમળાબેન કાંતિલાલ શાહ તથા શ્રીમતી ઇન્દિરાબેન રમેશચંદ્ર શાહ તેમજ સહયોગી ટ્રસ્ટી આયોજિત શરદોત્સવ 2025. પ્રિય વડીલજનો, માનનીય ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, આદરણીય ટ્રસ્ટીઓ, માનનીય સલાહકાર અને મોટિવેશનલ સમિતિના આદરણીય વડીલો, કન્વીનર શ્રી જીગરભાઈ તથા તમામ હોદ્દેદારો અને મારા સર્વપ્રેમાળ બંધુ સમાજના સભ્યો, મારા પરમ મિત્ર ભાવેશભાઈ અને ચેતનભાઈ તથા હેમંતભાઈ, સર્વેનો હું જય શ્રી કૃષ્ણ. સર્વેને મારા જય શ્રી ગોકુલેશ. સૌપ્રથમ શરદોત્સવ 2025ના ઉજ્જવળ અને આનંદમય પ્રસંગ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસંગે પ્રમુખ તરીકે આપ સૌનો સમક્ષ ઉપસ્થિત થવાનું જે સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે, આ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપના સહકાર, આપના પ્રેમ અને આપના સતત આશીર્વાદ વિના આ પ્રસંગ શક્ય બની શક્યો ના હોત. આપ સૌના ઉમદા સહયોગ અને સાથીઓને આજે શરદોત્સવ સફળતાપૂર્વક અને યાદગાર રીતે ઉજવાઈ રહ્યો છે તે બદલ ખૂબ ખૂબ આપણે આનંદની લાગણી અનુભવ રહ્યો છું. આપણા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને ટ્રસ્ટીઓએ જે મજબૂત પાયો તૈયાર કર્યો છે તેના પરમ આજે આપણું સમાજ સચોટ વૃક્ષ સમાન વિકસી રહ્યું છે. તેમની મહેનત અને દ્રષ્ટિથી જ આપણે સૌ એકતા, પ્રેમ અને ભાઈચારાના આ સંપૂર્ણ સુવર્ણ સૂત્રમાં જોડાયેલા છીએ. આપણા બંધુ સમાજના દરેક સભ્યોનું યોગદાન નાનું હોય કે મોટું હોય,
આ સમૂહની સફળતાનો આધાર સ્તંભ છે. હું હૃદયથી આપ સૌનો નતમસ્તક આભાર માનું છું. આપણા આજે આપણે સૌ સાથે મળીને એક ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, પણ આપણું બંધુત્વ, પરંપરા અને સમૂહની શક્તિ ઉજવી રહ્યા છીએ. હું ફરી એકવાર આપ સૌને ઉપસ્થિત રહેવા બદલ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સર્વને મારા જય શ્રી ગોકુલેશ. ધન્યવાદ. આજના આ સુંદર પ્રસંગના કન્વીનર શ્રી જીગરભાઈ વસંતલાલ શાહને હું રિક્વેસ્ટ કરીશ કે આ પ્રસંગે 2 શબ્દો બોલી અને ઉદ્બોધન કરે. આજના મુખ્ય ટ્રસ્ટી તથા બંધુ સમાજના પ્રમુખ તથા ઉપપ્રમુખ શ્રી અને મારા વાલા બંધુ સમાજના સૌ સભ્યો, આજે શરદ ઉત્સવ પ્રસંગે મને કન્વીનર તરીકેની ફરજ સોંપી છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શરદ પૂર્ણિમાના ઉત્સવમાં ખરેખર હા બરાબર નથી હવે મને એવું લાગે છે કે જે આપણા વડીલો શ્રીઓ છે આમાં એ બહુ જ ઓછા આવે છે અને જે યંગ છે યંગસ્ટર એ પણ હજુ સુધી કોઈ દેખાતું નથી. થોડાક જો સમયનું પાલન કરીને થોડાક વહેલા આવો તો તમને આખા પ્રોગ્રામમાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ એવો છે કે જેમાં આપણે ગરબા ગાવાના છે, તો આપણે આપણો કાર્યક્રમ બહુ સુંદર રીતે સમયસર પસાર કરી શકીએ અને તે પછી આપણે ડિનરનું જે આયોજન કર્યું છે એનો પણ આપણે સમયસર બધા એનો લાભ લઈ શકીએ. થેન્ક યુ. ખૂબ જ સરસ આપણા જીગરભાઈએ જે 2 શબ્દો કીધા કે આજના પ્રસંગમાં જે ખૂટતું જે વ્યક્તિત્વ છે એ છે આપણા યંગસ્ટર. એમની હાજરી આપણે ખરેખર આપણે મિસ કરી રહ્યા છે. તો જે એમને ખૂબ જ સારું ઉદાહરણ આપ્યું કે આજે જો પ્રસંગને જો સારો બનાવવો હોય તે પ્રસંગે આપણા જે યંગસ્ટર છે, જુવાન જે છે, બધાને હાજર રહેવું જોઈએ અને આપણે આગળના પ્રોગ્રામ પણ એવા કરીશું જેથી કરીને વધારે વધારે આપણે નવયુવાનો છે એમને એટ્રેક્ટ કરી શકાય. ત્યારબાદ આજના મુખ્ય ટ્રસ્ટીશ્રી તેમજ તેમના પ્રતિનિધિ શ્રી જીવેશભાઈને વિનંતી કરીશ કે આ પ્રસંગે આપને અને આપણા ખેલૈયાઓને 2 શબ્દો કહીને ઉદ્બોધન કરે. સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી જનોડેકડા વિશાખડા બંધુ સમાજ આયોજિત શરદ ઉત્સવ પ્રોગ્રામ આ સુંદર રીતે આયોજન થાય અને તેમાં દરેક ખેલૈયાઓ મજા માણે એના માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખ, હોદ્દેદારો અને કન્વીનર શ્રી જીગરભાઈ આ બધાએ સરસ આયોજન કર્યું છે. એ બદલ એ બધાનો આભાર. આજ રોજ બંધુ સમાજના સહયોગી ટ્રસ્ટી જે જોડાયા જગદીશભાઈ, વીણાબેન જગદીશભાઈ શાહ, જગદીશભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર કે જેમને શરદ ઉત્સવ ટ્રસ્ટમાં અમને સહયોગી ટ્રસ્ટ આપ્યું એના માટે જગદીશ કાકાનો આભાર. અને અત્યારે આ તબક્કે જાહેર કરું છું કે શ્રીમતી જિજ્ઞાબેન ધર્મેશભાઈ શાહ હસ્તે દીપભાઈ એટલે આપણા જે બંધુ સમાજના પ્રમુખ છે એમનો બી આ હસ્તે અત્યારે ટ્રસ્ટ જાહેર કરું છું. તો એમના માટે ધર્મેશભાઈનો બી ખૂબ ખૂબ આભાર. બંધુ સમાજના પ્રમુખ, હોદ્દેદારો તથા દરેક કમિટી સભ્યો દ્વારા જે કંઈ સાથ સહકાર મળે છે અને દર વખતે શરદ ઉત્સવનો પ્રોગ્રામ જે રીતે આપણે આયોજન કરીએ છીએ, જીગરભાઈ પ્રમુખની વાતથી સમજ છું કે ધારીએ એ પ્રમાણે સંખ્યા થતી નથી. દર વર્ષે, ગયા વર્ષે બી મારી વાણીમાં આ જ વાત હતી કે 5 વાગ્યાનો ટાઈમ હોય 7 વાગે આગળ 50, 60 જણ, 70 જણ બી નથી થતા. લાસ્ટ ટાઈમ બી આ જ ચર્ચા હતી. એટલે બંધુ સમાજના પ્રોગ્રામનો કન્ટિન્યુ આટલો બધો ઉત્સાહ, નવા પ્રમુખ, નવી આખી ટીમ, યંગ ટીમ છે અને આટલું સરસ ગોઠવણ કરે છે, તે છતાંય આપણે 2-4 કલાક બી કાઢી નથી શકતા. એ આપણે દુઃખની વાત છે. અને જ્યારે બંધુ સમાજના આટલા બધા સહયોગી ટ્રસ્ટી સપોર્ટ કરે છે તે છતાંય અમે અત્યારે ટ્રસ્ટી તરીકે 1 લાખ રૂપિયા જાહેર કરીએ છીએ. અમારા ટ્રસ્ટમાં આ વધારો કરીએ છીએ. બંધુ સમાજના દરેક ઘરે ઘરે વાત પહોંચે
કે ભાઈ સર ગઈ સાલ બી કહ્યું હતું કે વર્ષના 4 પ્રોગ્રામ એટલીસ્ટ 4 કલાક તો કાઢીને બધા આવી શકે. કંઈ નથી એવું નથી હોતું, સમયનો પ્લાન કરવો પડે. દરેક પ્રોગ્રામ દરેક જગ્યાએ દરેક માણસ નોકરી ધંધો બધું કરતો જ હોય છે, તો પ્લાન કરીને નથી પહોંચતો એની જગ્યાએ. એ રીતે સમાજ માટે બી આવા પ્રસંગો જ્યારે પ્રમુખ ઉત્સાહી ઉપપ્રમુખ આખી ટીમ યંગ છે, જીગરભાઈ કન્વીનર તરીકે આજે જે રીતે પ્રોગ્રામ તૈયારી કરી છે એ પ્રમાણે આપણે યંગસ્ટરે આવવાની જરૂર છે. આ ઘરે ઘરે આ સમાચારને આ સંદેશ પહોંચે એ જરૂરી છે. થેન્ક યુ. હલો. જેમ જીવેશભાઈએ કીધું એમ આજની જે ટ્રસ્ટ છે એમાં એમને 1 લાખ રૂપિયાનો વધારો કીધો છે. એ બદલ હું જીવેશભાઈને કમળાબેન કાંતિલાલ શાહના ટ્રસ્ટમાં જે 1 લાખ રૂપિયાનો વધારો થયો છે એ બદલ અમારા હોદ્દેદારશ્રીઓ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ સાથે સાથે આપણને 2 નવા ટ્રસ્ટ મળ્યા, સહયોગી ટ્રસ્ટ મળ્યા છે. એક છે વીણાબેન જગદીશચંદ્ર અછવલાલ ચંદનબા ટ્રસ્ટ હસ્તે કુણાલ અને કેતુલભાઈ, અને બીજું જે છે એ આપણા પ્રમુખશ્રીનું છે હસ્તે શ્રીમતી જિજ્ઞાબેન ધર્મેશભાઈ શાહ હસ્તે દીપ. એમના બંને માટે પણ ખૂબ જ જોરદાર તાળીઓ થઈ જાય. નવા ટ્રસ્ટ ઉમેરવાથી એક નવી લાગણી અને નવા ઉત્સાહભર્યો વાતાવરણ આપણે આજે અનુભવી રહ્યા છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે આ તબક્કે હું મંચ પર બિરાજમાન મહિલા મંડળના પ્રમુખ શ્રી પૂર્વીબેનને વિનંતી કરીશ કે તેઓ ખેલૈયાઓને ઉત્સાહભર્યા સંબોધન કરે. હાલો, બધા રેડી? અલે આ ખાતું નથી લાગતું. નાસ્તો કર્યો બધાએ? નાસ્તો કર્યો? ટેસ્ટી હતો કે નહોતો? કર્યો કેવી રીતના? બધા રેડી છે? આપણે ગરબા ચાલુ કરવાના છે, પણ એ માટે તમારા બધામાં ઉત્સાહ જરૂરી છે, જે આ લોકોને દેખાઈ નથી રહ્યો. એટલે એમને ગરબા કરવાની ઈચ્છા નથી થતી. એક તો સંખ્યા ઓછી, એમાં તમારો ઉત્સાહ નહીં. તો સંખ્યા ના હોય અને ઉત્સાહ ના હોય તો તમે ગરબા કેવી રીતે કરી શકો? એટલે બધાને રિક્વેસ્ટ કે વહેલા આવો અને આ પ્રોગ્રામને સફળ બનાવો. કોઈ બી પ્રમુખ કે કોઈ બી હોય એ પ્રોગ્રામ માટે બહુ જ મહેનત કરતા હોય છે અને એના માટે બહુ જ સમય આપતા હોય છે. પરંતુ જો તમે સમયસર ના આવો અને તમે પ્રોગ્રામને ટાઈમ ના આપો તો એ પ્રોગ્રામ અમારો સક્સેસ થવાનો જ નથી. માટે દરેકને નમ્ર વિનંતી કે કોઈ બી વ્યક્તિ પ્રોગ્રામ કરતા હોય તો કમ્પલસરી આવવાનું રાખો. એમ નથી કહેતા કે ટાઈમસર, પણ ટાઈમના કલાક મોડું હોય, પણ 5ના 7 વાગ્યા તો બી સંખ્યા નથી. એટલું બધું મોડું ના હોવું જોઈએ. એટલે બધાને એમનો વિનંતી કરીશ કે ટાઈમસર આવો. આભાર પૂર્વીબેન. એમને પણ ખૂબ જ સુંદર વાત કરી કે આજે આપણે રવિવાર છે, બધા જ ફ્રી હોય છે અને સમયને અનુકૂળ રહી આપણે પ્રોગ્રામ જલ્દી સ્ટાર્ટ કર્યો. 4:45 સમય હતો અને 5:30 આપણે બાળકોના ગરબા સ્ટાર્ટ કરવાના હતા, જે આપણે 15 મિનિટ થોડુંક એડજસ્ટ કરી અને 15 મિનિટ કર્યું. આજે જે સંખ્યા ઓછી છે એને ખરેખર આપણે ધ્યાનમાં લેવી જોઈએ. અને આ એક પ્રસંગ એવો નથી, બધા જ પ્રસંગની વાત ચાલી રહી છે અત્યારે કે જ્યારે સમાજ તમારા માટે પ્રસંગ કરતું હોય તો તમારે સમયસર હાજર રહેવું એ આપણી ફરજ છે. હવે આ સાથે હું મંચ પર બિરાજમાન આજના મુખ્ય ટ્રસ્ટી શ્રી તથા તેમના પ્રતિનિધિ શ્રી જીવેશભાઈનું સન્માન પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ઉપરનોડાવી તથા બુકે અને મોમેન્ટો અર્પણ કરીને કરશે. આગળ આવી જીવેશભાઈ. તાળીઓ વાગવી જોઈએ. નાસ્તો પાછળ ચાલુ છે. હવે આજના પ્રોગ્રામના ઇનામ વિતરણના ટ્રસ્ટી વિદિતભાઈ શાહ
જે રસ્તામાં છે જલ્દી જ આવી જશે. જેમને 10,000 રૂપિયાનું આમાં યોગદાન મળેલ છે આપણને વધારાનું, જે ઇનામ વિતરણ ટ્રસ્ટ અને જે સરહદોત્સવ ટ્રસ્ટ છે એમાં 10,000માં વધારો કરેલ છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. એમના માટે પણ ખૂબ તાળીઓ. ત્યારબાદ આજના કાર્યક્રમના કન્વીનર શ્રી જીગરભાઈ વસંતલાલ શાહનું સન્માન કરશે ડૉક્ટર જીતનભાઈ. હવે મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી પૂર્વીબેનનું સન્માન ખજાનચી શ્રી વિશલભાઈ ઉપરનો ઉડાવી તથા બુકે અને મોમેન્ટો આપીને કરશે. દોસ્તો તાળીઓ થઈ જાય. ત્યારબાદ આજના નવા ટ્રસ્ટી શ્રીમતી વિનાબેન જગદીશચંદ્ર ઓછોલાલ શાહ ચંદનબા ટ્રસ્ટ હસ્તે કુણાલ અને કિતુલ જગદીશભાઈનું સન્માન આજના મુખ્ય ટ્રસ્ટી તથા તેમના પ્રતિનિધિ શ્રી જીવેશભાઈ ઉપરનો ઉડાવી બુકે અને મોમેન્ટો આપી સન્માન કરશે. ખૂબ જ તાળીઓ. સર્વેને વિનંતી કરીશ કે આ તબક્કે તાળીઓથી વધાવી લઈએ. ત્યારબાદ આજના ટ્રસ્ટમાં જેમને વધારો કર્યો છે એવા શ્રીમતી જિજ્ઞાબેન ધર્મેશભાઈ શાહને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર હાજર થાય. તેમનું સન્માન હું બંધુ સમાજના જે નવા હોદ્દેદારો છે એમના ઘરેથી કર્ણિકાબેન, રોશનીબેન, જિગીશાબેન, તેજલબેન અને ભાવિનીબેનને સ્ટેજ ઉપર આવી અને એમનું સન્માન કરે. સાહેબ, આપણા ટ્રસ્ટમાં વધારો થઈ રહ્યો છે તો એ બદલ સર્વેને વિનંતી કરીશ કે તાળીઓના ગડગડાટથી બધા જ નવા સહયોગી ટ્રસ્ટોનું સન્માન કરે. ટાઈમનો થોડો અભાવ છે છતાં પણ હું 2 મિનિટ લઈશ તમારો. અને આગામી જે બંધુ સમાજનો જે પ્રોગ્રામ છે એવું તમને થોડું બ્રીફિંગ કરીશ. જેમાં આગામી કાર્યક્રમોમાં આપણે 1 નવેમ્બર 2025ના રોજ સ્લેહ મિલન સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખેલ છે. એ પછી તારીખ 26 નવેમ્બર 2025 માગસર સુદ છઠના દિવસે શ્રી ગોકુલરાજનો જે ઉત્સવ ઉજવવામાં જઈ રહ્યા છે, જેમાં આ વખતે જે શ્રી પધારી અને એમના વચનામૃત રાખવાનું વિચારેલ છે. જેમાં જેની વિચારધારા પ્રશ્નોથી કૃષ્ણ સુધી લઈ જવાની છે એ વિચારધારાને આપણે બધા જ વિચારધારાને આપણે આગમનથી લઈશું. કારણ કે જેની જે દ્વારકેશ બાવાની જે ઈચ્છા છે કે જો પ્રશ્ન હશે તો જ તમે કષ્ટ સુધી પહોંચશો. જો તમારા મનમાં કોઈ પ્રશ્ન જ નહીં હોય, કારણ કે આજકાલ કોઈની પાસે ટાઈમ જ નથી. કોઈ કદાચ દિવસમાં 10 મિનિટ પણ જો પૂજા પાઠમાં કાઢે તો બી ભગવાનમાં મન પરોવાય. પણ આજના જમાનામાં ફાસ્ટ જે જીવન ચાલી રહ્યું છે એમાં આપણી પાસે કદાચ સમય નથી હોતો. અને આપણા ઘરમાં હવે તો ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે, તો ન્યુક્લિયર ફેમિલીમાં મોટા જે વડીલોની કમી છે એના લીધે પણ એનું આધ્યાત્મિક જ્ઞાન ઓછું મળતું થઈ ગયું છે. જેને લીધે
આપને ભગવાનમાં રુચિ પણ ઘણીવાર એમના વિશે જ્ઞાન હોતું નથી. એટલે જેજશ્રીએ સ્પેશિયલી એમની જે વિચારધારા છે, જો પ્રશ્ન કરશો તો જ તમે કષ્ટ સુધી પહોંચશો. તો એને આગળ દબાવી આપણે જે પણ પ્રશ્ન હોય એ અગાઉથી તૈયાર કરી આપણે સ્નેહ મિલનના દિવસે ત્યાં આગળ એક ડ્રોપ બોક્સ રાખીશું. ત્યાં ડ્રોપ બોક્સમાં તમારા જે પણ ક્વેશ્ચન્સ છે જે બી હલો સો એ જે બી પ્રશ્નો છે આપણે એ ડ્રોપ બોક્સમાં આપણા ઈચ્છા હોય તો નામ સાથે તમે ડ્રોપ કરી શકો છો. અને જેના જે ટાઈમ લિમિટેશન છે એમાં આપણે જે અગાઉથી આવેલા પ્રશ્નો છે એ જ આપણે લઈશું એમાં, અને જેમની વચનામૃતમાં આપણે એને કવર કરી લઈશું. આ સાથે આપણે આવતા વર્ષે એક ઇન્ટરનેશનલ ટૂર માટે પણ આયોજન વિચારેલ છે, જેમાં મેમ્બર દીઠ આશરે ₹50,000થી 60,000ની વચ્ચેનો કોઈ ઇન્ટરનેશનલ ટૂર માટે અમે વિચારી રહ્યા છે, જે આપણે આવતા વર્ષના એપ્રિલ મહિનાથી જૂન મહિના સુધીમાં વિચારેલ છે. સ્થળ અને વિગતવાર ઇટરનરી એ તમને પાછળથી જણાવવામાં આવશે. હવે વધારે સમય નહીં લેતા હું અમારા સહમંત્રીશ્રીને મારે થોડીક મારી પણ માહિતી આપવી જ છે કે મારા પ્રોગ્રામમાં 12 પાટોત્સવનો આપણે શ્રી પાયસભાઈ પ્રવીણભાઈ શાહે રાખ્યો છે. આપ મને જણાવતા બહુ આનંદ થાય છે કે મંજુલા માસી એ જ પાટોત્સવમાં મહાપ્રભુજી પધરાવ્યા હતા અને એમના ઘેરે જ પાટોત્સવ થાય છે. એ બહુ આનંદની વાત છે. તો સર્વે બહેનોને નમ્ર વિનંતી કરું કે પાટોત્સવમાં જરૂરથી પધારશો. પછી બીજું આપણું કાઇટ ફેસ્ટિવલ. આપણે નવરાત્રિ આખો પરિવાર સાથે મળીને કરીએ છીએ નવરાત્રિ આખો પરિવાર. દિવાળી મિલન સમારંભ આખો પરિવાર કરીએ છીએ, બરાબર. હોળી પણ આખો પરિવાર કરીએ છીએ, આપણા બધા જ્ઞાતિજનો સાથે કરીએ છીએ. તો એક પતંગ ઉત્સવ કેમ રહી જાય? એટલા માટે એક નવી પ્રણાલી પાડું છું અને એટલે એક નવો આયોજન કરી રહી છું પતંગોત્સવનું, જેમાં આપણા બધા જ જ્ઞાતિજનો ભાગ લઈ શકશે. કારણ કે બધાના સપોર્ટ વગર આ વસ્તુ શક્ય નથી. કાપ્યો છે લપેટની બૂમ પડે તો જ પતંગોત્સવની મજા આવે. તો બધા જ્ઞાતિજનો, ભાઈઓ બહેનો કે છોકરાઓ બધા જ ભાગ લઈ શકશે. અને પતંગોત્સવનું આયોજન સક્સેસ બનાવવા માટે તમારા બધાના સપોર્ટની પૂરેપૂરી જરૂર રહેશે. તો બધાને નમ્ર વિનંતી કે તમે ફટાફટ રજીસ્ટ્રેશન કરાવો અને પતંગોત્સવમાં ભાગ લો. ત્રીજું આયોજન છે 1 જાન્યુઆરીએ આપણે ચંપારણ, ગંગાસાગર, જગન્નાથપુરી, કલકત્તાનું ટૂરનું આયોજન કરેલું છે. વ્રજભૂમિ સાથે સહયોગથી આપણે કર્યું છે. એનું આપણે આખી ડિટેલ મેં બંધુ સમાજ અને મહિલા મંડળમાં મૂકેલી છે. તો સર્વેને નમ્ર વિનંતી કે 25/10 સુધીમાં પોતાના નામ નોંધાવી દે કે જેથી આપણને આયોજન કરવાની સરળ પડે. માટે દરેકને નમ્ર વિનંતી કરું છું કે દરેક પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે તમારા બધાની જરૂર છે. તમારા બધાના સપોર્ટ વગર કોઈ બી પ્રમુખ કે કોઈ બી હોદ્દેદાર ખાલી મહેનત કરશે કશું સક્સેસ જશે નહીં. માટે દરેકને નમ્ર વિનંતી કે બધા પોતાના નામ લખાવે અને ટાઈમસર દરેક પ્રોગ્રામમાં હાજર રહે. બસ બીજું કંઈ નહીં. આ તબક્કે હું કહીશ કે આવતા વર્ષે ઘણા પ્રોગ્રામ્સ આવી રહ્યા છે. તો સર્વે જ્ઞાતિજનોને વિનંતી કરીશ કે એક્ટિવ પાર્ટિસિપેશન બતાવે અને હરેક પ્રસંગોમાં વિદિતભાઈ આપ સ્થાન ગ્રહણ કરો મંચ ઉપર. જેમ મેં કીધું એમ આવતા વર્ષે ઘણા સારા પ્રોગ્રામ થઈ રહ્યા છે. તો સર્વે જ્ઞાતિજનોને વિનંતી કરીશ કે તેઓ સમયસર આવી અને દરેક પ્રોગ્રામનો લાહો લે. આપણા માટે સોનામાં સુગંધ પડી જાય એવી વાત છે. બધાની લોટરી લાગી જશે આવતા વર્ષે. તો ઘણા પ્રોગ્રામ્સ આવવાના છે અને પ્રયત્ન કરશે મહિલા મંડળ અને બંધુ સમાજના કાર્યકર્તાઓ કે સારામાં સારા પ્રોગ્રામ તમારી સામે રજૂઆત કરે. એ સાથે હું હવે વિદિતભાઈનું સન્માન ઉપપ્રમુખ સાહેબ શ્રી આશીષભાઈને વિનંતી કરીશ કે એમનું બુકેથી અને મોમેન્ટો આપીને સાલ ઉડાવીને સન્માન કરે.
વિદિતભાઈનો ફરી એકવાર હું આભાર વ્યક્ત કરીશ, જેમને ઇનામ વિતરણ ટ્રસ્ટમાં રૂપિયા 10,000ની આર્થિક સહાય કરી છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે વધારે સમય નહીં લેતા ખડાયતા સુરક્ષા અંકલેશ્વરમાં આગળ આપણે ઘણીવાર પોસ્ટ મૂકી છે, જેમાં આપણે અનાઉન્સ કર્યું છે કે એક વૈષ્ણવ તરફથી જેને પણ આગળના કોઈ ડીએફસી જો પેન્ડિંગ હોય કે રહી ગયા હોય તો એમને 50%ની રાહત દરે આપણે એમને આપાડીએ છીએ. એમને 50% પૈસા ભરી જે તે ડીએફસી બાકી હોય એમાં ભરી અને એ કરી શકે છે. આનાથી વધારે જે નવા મેમ્બર જો બનવું હોય એના માટે પણ આ ઓફર આવી ગઈ છે. તો એ બદલ એ વૈષ્ણવનો ખૂબ આભાર. અને બાકીના જે નવા જે આપણા ખડાયતા સુરક્ષામાં જે નવા મેમ્બરો ઉમેરવા માટે જો તૈયાર થતા હોય તો એમને 50% એમાં પણ રાહત આપવાની છે. તો હું સર્વે વૈષ્ણવોને અને આપણા સમાજના સર્વે મેમ્બરને હું વિનંતી કરીશ કે આવો લાવો જવા નહીં દેવો જોઈએ અને તાત્કાલિક સમાજના સુરક્ષામાં આપણા બધા જ મેમ્બરો ઘરના છે તો એમાં ફાળો અથવા એક્ટિવ પાર્ટિસિપેશન લઈએ. થેન્ક યુ. હવે આભાર વિધિની શરૂઆત કરીશું. એ સાથે સાથે આપણે દર વખતે અમુક કાર્યકર્તા જે ઘણા એક્ટિવ છે, ઘણી સહાય કરી છે એમને આપણે આજના પ્રોગ્રામને સક્સેસફુલ બનાવવા માટે, એવા શ્રી મંથનભાઈ જે ડીજે છે, ડીજે વગાડી રહ્યા છે, એમને ખૂબ જ સરસ છેલ્લા કેટલાક વર્ષોથી આપણને ડીજે વગાડી અને આનંદમાં ઉત્સાહ ભર્યો છે. એ બદલ હું મંથનભાઈને સ્ટેજ ઉપર બોલાવીશ અને એમનું અભિવાદન કરવા માટે હું અમારા ધર્મેશભાઈને રિક્વેસ્ટ કરીશ. મંથનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણા વખતથી અમને ઘણું સારું મ્યુઝિક અને ડીજે આપી રહ્યા છો અને અમારા કુટુંબીજનોને તમારો લાવો મળે છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. આ પછી આપણા કેટરિંગ જે કરી રહ્યા છે રક્ષિતભાઈ, એમને પણ હું આજે બોલાવી સ્ટેજ ઉપર, કારણ કે ઘણા બધા એવા છે કે જે ઘણું સારું આપણને સર્વિંગ કરે છે, જેમાં આપણે પ્રસંગમાં જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ જે મ્યુઝિક અને જમવાનું જે ખૂબ જ સરસ રીતે આપણને પીરસે છે, એમનો બધો જ પ્રેમ કદાચ આજે જોવા મળશે આપણને. તો એવી આશા સાથે હું આશીષભાઈને રિક્વેસ્ટ કરીશ કે એમનું અભિવાદન કરે. રક્ષિતભાઈ જે કેટરિંગ વાળા છે આપણા એક ખડાતામાંના જ એક છે, એનો મને આનંદ છે કે આપણા એક ખડાતા તરીકે આગળ આવે છે. હવે હું જીવેશભાઈને માઇક આપીશ, એમને 2 શબ્દો કહેવા છે. અમે વડીલ નથી એટલે અમારી ભૂલ તો થવાની જ છે. એટલે આ જે સહયોગી ટ્રસ્ટમાં જગદીશ કાકા સાથે અમે વીણા કાકીને સ્ટેજ પર બોલાવવાનું ભૂલી ગયા છે, તો વીણા કાકીને વિનંતી કે સ્ટેજ પર આવે. હું મહિલા મંડળના પ્રમુખને કહીશ કે વીણા કાકીનું સન્માન કરે. થેન્ક યુ. થેન્ક યુ વિનાબેન, થેન્ક યુ. અમારે નવી જનરેશનની આવી ભૂલો થાય, વડીલોએ સાથ આપો. જેમ જીવેશભાઈએ કીધું એમ ઘણી સાચી વાત છે. વડીલો વગર સમાજનો ઉદ્ધાર નથી, કારણ કે એમના માર્ગદર્શન વગર આ કદાચ ગાડું આપણું આગળ ના જાય. હરેક પ્રસંગે વડીલોની એટલી જરૂર છે જેટલી યંગ જનરેશનની જરૂર છે. ક્યાંક ભૂલો થતી હોય તો એ આપણને સુધારવામાં ઘણા મદદરૂપ થઈ શકે છે. એ બદલ આજે આ તબક્કે હું આ મંચ ઉપરથી બધા જ વડીલોને, હું જે ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ છે, સલાહકાર કમિટી છે, બધાનો હું આભાર વ્યક્ત કરીશ. વધારે સમય નહીં લેતા પાછળથી આપણે આભાર વિધિ અત્યારે જ કરીશું, કારણ કે
આના પછી આપણે માતાજીની આરતી અને પછી આપણે ગરબાનો પ્રોગ્રામ રાખીશું. એ પછી ઇનામ વિતરણ અને પછી જમણવાર હશે. તો પછી કદાચ આપણને બધાને ટાઈમ કદાચ નહીં મળે કે ઘણા ખેલૈયાઓ જતા રહેશે. સો આજનો લાવો લઈ અને હું અમારા સહમંત્રી શ્રી અલ્પેશભાઈને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. હું મુખ્ય ટ્રસ્ટી તેમજ તમામ સહયોગી ટ્રસ્ટીઓનું તેમજ તમામ ઇનામ વિતરણ ટ્રસ્ટ અને નવું સહયોગી ટ્રસ્ટ આપવા બદલ શ્રીમતી વિનાબેન જગદીશચંદ્ર વચ્છોલાલ શાહ, ચંદનબા ટ્રસ્ટ હસ્તે કૃણાલભાઈ અને કેતુલભાઈ તેમજ જિજ્ઞાબેન ધર્મેશભાઈ શાહ હસ્તે દીપનું અહીં ઉપસ્થિત સર્વેનું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તદુપરાંત કાર્યક્રમના જજ શ્રીમતી પૂજાબેન, ડીજે મંથનભાઈનું કેટરિંગ માટે રક્ષિતભાઈનું અને શ્રીજી કૃપાઓના યુવક મંડળના તમામ સભ્યોનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે શોભાવવા ગરબાના રમતના પાર્ટી પ્લોટ માટે મા શક્તિ પાર્ટી પ્લોટ તેમજ પાસ પ્રિન્ટિંગ માટે હિરેનભાઈનું અને ટોકનનું ડિસ્ટ્રીબ્યુશન કરવા શ્રી ન્યૂ ફેમસ ફાર્મસી, ગોકુલ મેડિકલ અને ગિરાજ મેડિકલ સ્ટોરનું અને ટેબલ ટોકન ટેબલ સંભાળનાર શ્રી નિરંજન કાકા, જિજ્ઞેશભાઈ, ચિરાગભાઈ અને અંકુરભાઈ, સર્વે પ્રોગ્રામ કમિટી તેમજ કારોબારી, મોટિવેશન સલાહકાર અને મીડિયા કમિટી જેમને ખૂબ જ સુંદર મજાનું સર્વદર્શકોનો વિડીયો આપવા બદલ દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરું છું. હું આ તબક્કે સ્પેશિયલ થેન્ક્સ આપણા એડવર્ટાઇઝમેન્ટ આપનાર અને બેનર આપનાર અને નારોલ પોલીસ સ્ટેશન જેમને ગરબા કરવા પરવાનગી આપી તેમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ હું સર્વે જ્ઞાતિજનોને વિનંતી કરીશ કે તેઓ સમાજના નિર્માણ તેમજ ઉત્તરોત્તર પ્રગતિ માટે આગળ આવી યોગ્ય યોગદાન આપી આપણી જ્ઞાતિને એક નવી ઊંચાઈ લઈ જવાનો પ્રયત્ન કરીએ, જે આપણા સહકાર વગર શક્ય નથી. જેથી સર્વે હોદ્દેદારો અને જ્ઞાતિના સર્વેને તેમજ તબક્કે મુખ્ય નવયુવાનોને કહીશ કે તેઓ આગળ આવી તેમના ફિલ્ડમાંથી સમય કાઢી સમયના સત્કર્મોમાં યોગદાન આપે તેવી સભ્ય અપેક્ષા છે. હું સર્વને આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. શ્રી કોટિયાર દેવ કી જય. હવે આ તબક્કે જો સમાજના જેટલા પણ પ્રોગ્રામ છે એમાં શ્રીજી કૃપા યુવક મંડળનો ખૂબ જ મહત્વપૂર્ણ અને એક્ટિવ પાર્ટિસિપેશન રહ્યું છે એ બદલ હું સર્વે શ્રીજી કૃપા મંડળ તરફથી હું આભાર વ્યક્ત કરું છું. એ સાથે હું બંકિમભાઈને હું રિક્વેસ્ટ કરી કે સ્ટેજ ઉપર આવે અને એમનું અભિવાદન શ્રી જીવેશભાઈ કરે. શ્રી કોટિયાર શ્રીજી કૃપા યુવક મંડળના અભિવાદન માટે અમારા બે પ્રમુખ મિત્રો છે, પણ આજે સ્ટેજ ઉપરથી એક અવાજ આવ્યો, એક વાત કે સમાજનો પ્રસંગ હોય તો રેગ્યુલર એક સમાજના કાર્યકર તરીકે, સમાજના વ્યક્તિ તરીકે આપણી હાજરી જરૂરી છે. આપ સ્ટેજ ઉપર બેસો, કદાચ મારા શબ્દો અમુકને કડવા લાગશે, પણ આજે ઈચ્છા છે તો હું કહી જ નાખું, 5,000 25,000 રૂપિયા આપીને સ્ટેજ ઉપર બેસવાનું હોય તારે હાજર હોય, અને સમાજનો સામાન્ય કાર્યક્રમ હોય ત્યારે આપણને એમ થાય કે આમ કે સારું હું સમાજમાં જઉં કે નહીં. સાહેબ, આ મેન્ટાલિટી ખોટી છે. સમાજ છે તો આપણે છે. આ મેસેજ મારે બહુ ક્લેરિટી સાથે દોસ્તો આપવો છે. સમાજ છે તો આપણે છે. હું ગમે તેટલી પદ પ્રતિષ્ઠા ધરાવતો હોઉં, હું 50 લાખની ગાડીમાં ફરતો હોઉં, 5 કરોડના બંગલામાં રહેતો હોઉં, પણ સમાજ આગળ હું કંઈ નથી. સમાજ આગળ એક કાર્યકર છું, અને આ ભાવના જો આવશે બરાબર કે બાકી બધે સરસ મજાના મોટા ગરબા થાય ત્યાં હું જઉં, અને જનો નેકડાના ગરબામાં જવા માટે મારી પાસે સમય નથી કે હું એક એલિટ ક્રાઉડમાં જઉં. આવી મેન્ટાલિટી ધરાવનારા સમાજના લોકોને સમાજે ઓળખવા પડશે. બરાબર, આવું મારું સ્પષ્ટપણે માનવું છે. અને ફરી એક વખત સમાજ છે, સમાજે તમને મોટા કર્યા છે.
બરાબર. તો એ સમાજના નાનામાં નાના પ્રોગ્રામમાં તમારી હાજરી જરૂરી છે. સમાજના કોઈ પણ વ્યક્તિ પ્રમુખ તરીકે હોય તો એને સપોર્ટ આપવો એ દોસ્તો ખૂબ જ જરૂરી છે. એટલે આ એક વાત જે સમાજના અહીંયા જે વાત થઈ તો એ જે વાતને દોસ્તો હું મારું સમર્થન આપું છું કે સમાજના દરેક કાર્યક્રમમાં આપણે હાજર સમયસર હાજર રહેવું જોઈએ. આભાર બંકિમભાઈ. એમને ખૂબ જ સરસ વાત કરી કે સમાજ છે તો આપણે છે. જ્યાં સમાજ નથી ત્યાં આપણું વ્યક્તિત્વ જ નથી. તમે કોઈ બીજા ગામ કે સિટીમાં જાઓ ત્યાં તમને કોઈ 2 જણ બી ઓળખી લે ને તો બી તમે જોઈ લો, બરાબર છે. અહીં સમાજ છે તો આપણે બધા અહીંયા છે, એકબીજાને બોલાવીએ છીએ. અને આ તબક્કે એમને ખૂબ જ સુંદર વાત કહી, ભલે કડવી લાગી હશે એટલે જશે એમને કીધા પ્રમાણે, પણ હકીકત છે કે આજે આપણો પ્રસંગ ઉજવીએ છીએ અને આપણા વડીલો અને સમાજના જો સભ્યો ના હોય તો એ પ્રસંગની જે મજા છે એ જે આવવી જોઈએ એવી આવતી નથી. અને આ તબક્કે શ્રીજી કૃપા યુવક મંડળ જેમનો સહસહકાર આપણને હંમેશ મળ્યો છે, જે ખડે પગે સવારથી હરેક પ્રસંગમાં જ્યારે પણ બોલાવીએ ત્યારે આપણે સહસહકાર મળી રહે છે, એ બદલ હું દરેક મેમ્બર શ્રીજી કૃપા યુવક મંડળના હું આભાર વ્યક્ત કરું છું. એ સાથે સાથે આજનો પ્રોગ્રામ હું અહીંયા સમાપન જાહેર કરું છું. સ્ટેજનો પ્રોગ્રામ હું સમાપન જાહેર કરું છું. અને આના પછી આપણે માતાજીની આરતી માટે સર્વે જોડાય એ માટે હું સર્વે મેમ્બરો, કારોબારી સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ અને સર્વે સમાજના મેમ્બરોને હું અભિવાદન કરીશ કે ત્યાં આગળ આવે અને માતાજીની આરતીમાં જોડાય. એ પછી આપણે આગળ ગરબાનો પ્રોગ્રામ શરૂ કરીશું. આભાર.